જય રામાપીર, જય શ્રી કૃષ્ણ સૌને। જો ક્રિશા બાના આશીર્વાદ લીધા અને હવે તમારી સામે એક નવો વિડીયો લઈને આવી છે। જોવો ભાઈઓ, એ બાની હાલત જોવો। એ બા આવા હંચામાં બેઠા બેઠા કામ કરીને પોતાનું ઘર હલાવે છે। ઘરમાં એના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે અને દીકરાના લગ્ન થયા હતા તો દીકરો પણ ઘરવાળીને લઈને વયો ગયો છે। એને ખબર નથી, કોઈને ખબર જ નથી કે એની માં ક્યાં છે, એના દીકરાને નથી ખબર અને માને નથી ખબર કે મારો દીકરો ક્યાં છે। આ એનું ઘર છે, જુઓ તમે ભાઈઓ। ખાલી માથે તાલપત્રી, બાજુમાં બધી સિમેન્ટની થેલીઓ અને દિવાલોમાં તો જુઓ તમે તિરાડું પડી છે, કંઈ પડે। એ તાલપત્રી બાજુમાં એક બિલ્ડરે એને આપી છે અને એના મજૂરથીને જ બંધવી દીધી છે। એ સારું કહેવાય બિલ્ડરનું, ભગવાન એને સારું જાજુ આપે ભાઈ। આપણે એવા આશીર્વાદ આપી બિલ્ડર નહીં પણ બાઈએ એવું કીધું કે હું જ્ઞાતિએ બાવાજી છું અને અમરેલી બાજુની છું અને એ સાંભળીને મને દુઃખ થયું કે બાવાજી છે અને આવી હાલત, એ કોઈ પાસે માગતા નથી એક રૂપિયો અને આવો બેઠા બેઠા હંચો હલાવીને જે આવે એમાંથી કમાણી થાય એમાંથી એ બિચારા એનું ઘર હલાવે છે। હું ને ક્રિશા પછી રાશન લેવા ગયા હતા તો ક્રિશાએ મને કીધું કે મારે બા હાટું એક હાડી લેવી છે, એટલે મેં બા હાટું એક હાડી પણ લીધી અને ક્રિશા જો આપે છે ભાઈઓ બાને હાડી, અને બાએ હાડી લીધી અને પછી બા જે ભાવુક થયા છે એની કલ્પના પણ હું ના કરી શકું। અને ક્રિશાને ખૂબ એવા આશીર્વાદ દીધા। ત્યારે બાએ એમ કીધું કે 15 વર્ષમાં મારા માવતર કે સાસરા મહિલા કોઈએ મને કાંઈ નથી આપ્યું। આ જોવો એના ઘરની હાલત। અરે આપણે ત્યાં મજૂર કામે આવે છે એનુંય સારું હોય છે ઝૂંપડું। આ તો જુઓ, આ આપણે એને કરિયાણું આપ્યું, એમાં રાશન A to Z આપણે આપ્યું છે અને એમાં નાસ્તો પણ આપણે આપ્યો છે કે આ ચોમાસાના બિચારા ઘણી વખત ના રાંધી શકે તો નાસ્તો કરી શકે। નાસ્તામાં બિસ્કિટ, ટોસ, ફરસાણ છે અને કરિયાણામાં સાબુ, સોડા, તેલ, કોલગેટ, બ્રશ, ચટણી, મીઠું, નિમક, લોટ, ખીચડી, ચોખા, તુવેર દાળ અને કઠોળ, બધી જાતનું કઠોળ આપણે આપ્યું છે એને હોત। અને આપ્યા પછી ક્રિશાને પૂછ્યું તો ક્રિશા કે હું બહુ ખુશ થઈ ગઈ પપ્પા, અને મને પણ બહુ આનંદ થયો કે મારી દીકરી પણ મારા જ પગલે ચાલે છે। પછી બાને જઈને અમે પૂછ્યું કે બા હવે કાંઈ જોઈ છે તો બાએ ના પાડી। બાએ એમ કીધું કે 15 વર્ષથી મારું કોઈ નથી આવતું એટલે હું હાવ એકલી થઈ ગઈ છું, તમે આવ્યા તો મને મજા આવી। ક્રિશા પૈગે લાગી, આશીર્વાદ લીધા એટલે બા વધારે ભાવુક થઈ ગયા। પછી બાનું અમે દુઃખ સાંભળ્યું તો અમારાય પણ રૂવાડા ઊભા થઈ ગયા, પણ બાએ એનું દુઃખ કીધું તો બા હળવા થઈ ગયા બિચારા, એટલે બા બિચારા બહુ રાજી થઈ ગયા। હવે ભાઈઓ વિડીયો એટલો શેર કરો આ બા માટે કે જેથી કરીને કોઈ દાતા સુધી પહોંચે તો એ દાતા એની યથાશક્તિ પ્રમાણે આ બાને કપડાં છે કે રાશન છે જે કાંઈ એની યથાશક્તિ પ્રમાણે એને દઈ શકે। એટલે વિડીયો એટલો શેર કરો। અને જ્ઞાતિ એ બાવાજી છે તો એને તો દીધેલું આપણું જાય જ નહીં, ભગવાન એનું 100 ગણું આપે ભાઈ। જય રામાપીર સૌને। અને ક્રિશા માટે એક લાઈક કરો અને ક્રિશાને ફોલો કરો જેથી તમને આવા વિડીયો મળ્યા રાખે। હવે બાવાજી છે, આવતો મહિનો શ્રાવણ મહિનો છે અને હું મારો ગૂગલ પે નંબર ઉપર મૂકું છું, જે કોઈને દાન આપવું હોય એ આપી શકે છે।